ક્રિકેટ ટુર્નામેન્ટ પડે એટલે આ બધું કામ તો કરાવવું જ પડે, એટલે પીંછનું કામ ચાલુ છે. હો ભાઈ, પીંછ બનાવતા બનાવતા બાજુમાં ઠેપા પડે છે, એટલે તો સાફ તો કરવા જ પડે. ઠેપા સાફ સફાઈ થતા અહીંયા પછી કલરની કામગીરી લીધી જીવનમાં માએ. આ બની રહ્યું છે કોમેડી બોક્સનો છાંયો. જોઈ લેજો તમે બધા હળી મળીને કામ કેવી રીતે કરે છે. તો અમે તો કામ કરતા કરતા નીકળી ગયા વાયર લેવા માટે. વાયર તો લીધો પણ મોટો જબર છે ભાઈ. મેં જોઈ લે સુરજભાઈ ને મેરે કીધું કે તમારી મેરે ભાઈ કરી દેજો. વાયર તો લઈને પાછા અમે પોગી જશે મેદાનમાં, એટલે પણ ત્યાં બધું લંબાવવું તો પડશે. ના પહોંચતાની સાથે તો અહીંયા તો જોઈએ તો જે વાળા ઉભા જતા મેં તો ઘડીક રમતું કરવા લાગ્યો. પછી મેં કીધું કોમેડી તો કરવી જ પડે ઘડીક. જો જતો તો પીસ તો અહીંયા મળી ગયો સાયકલ વાળો. મેં કીધું ભાઈ સાયકલ વાળા લેતો તો જા, મને પીસ સુધી તો ખાલી લેતો જા. આપણે તો પીસ જોઈને કોમેડી બોક્સ નો સાયા પાઈ ગયા હતા. અહીંયા તો સાયો કરી નાખ્યો તૈયારો. તમે પાછા બધા લોકો કહેતા છે કે એટલી બધી પબ્લિક કેમ છે? પબ્લિક તો હોય જ ને. કાલે ટુર્નામેન્ટ ચાલુ થવાની છે એટલે બધી સીટીઓ નાખે છે, એટલે કાલે મેચ તો ચાલુ જ કરી દેવાની છે. આપણે નાખ્યા બાદ હવારના પોરમાં ઉદઘાટન છે, એટલે બધીને ભોગવું તો પડે. એટલે અમારે શિયાળબેટ થી સરપંચ આવેલા છે ઉદઘાટન કરવા માટે. એટલે ઉદઘાટન તો થઈ ગયું છે. તો આગળ હવે આપણે સરપંચજીને બે બોલ રમાડશું. એ બોલ અમારા ગામના સરપંચજી રમશે. ખોડાભાઈએ પણ 1 નંબર શોટ માર્યો. બેટિંગ છે રૂપસંગભાઈ, શોટ છે નરસિંહભાઈ. આ છે બંને સેલિયાના અને મહાબલીના કેપ્ટનો. તો આ છે બધા આપણા મહેમાનો બહારથી આવેલા છે. મેદાનમાં આપણે મેચ પણ કરી દીધી છે ચાલુ, એટલે સ્ટાર્ટ તો કરવી જ પડે. પહેલી મેચ છે એટલે તો આપણે મિની બ્લોક થાય છે પૂરો. અને બધાને રામ રામ, જય સિયારામ.